નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53મા બાળમેળાનો સયાજીબાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં સયાજીબાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53મો બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ બાળમેળો 5 દિવસ સયાજીબાગ ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ તથા મેયર પિંકીબેન સોની તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિ તથા પટેલ તથા ઉપાધ્યક્ષ સંજનાબેન ઠક્કર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં 53મા બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સ્કૂલના બાળકો હાજરી આપી હતી, જેમાં બાળમેળાનું આકાશમાં ગુબાડા છોડી શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો આજે શુભારંભ થઈ રહ્યો છે। સયાજી ઉદ્યાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો સહિત સમગ્ર શિક્ષણ સમિતિ પરિવારના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત થયા છે અને આ બાળમેળામાં અલગ અલગ શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક ડાન્સ અને નાટ્ય પ્રસ્તુતિનો વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય કે આનંદ બજાર ખાણીપીણીનો વિભાગ હોય કે સાથે સાથે બાળકોને ફનફેરની ગેમ્સનો ના માધ્યમથી આનંદ પ્રમોદ કરાવવાનો વિભાગ હોય, આ તમામ વિભાગો ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયું છે અને સાથે સાથે બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત એના મૂળમાં જે આપણી વૈદિક ગુરુકુળ પરંપરા છે તેનો પણ બાળકોને અવગત થાય તે માટે અહીંયા તેની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને વડોદરાના નગરજનો ખૂબ આનો લાભ લે એવી હું શિક્ષણ સમિતિ પરિવાર વતી આવકારું છું અને અપીલ કરું છું। વડોદરા એ સાંસ્કૃતિક અને કલા નગરી છે, એમાં પણ બાળમેળાનો આતુરતાથી સૌ લોકો રાહ જોતા હોય છે। તો આ બાળમેળાનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। વૈદિક ગુરુકુળ પરંપરા થીમ પર આખો બાળમેળાનું આયોજન થયું છે। 24, 25, 26 આ 3 દિવસ બાળમેળો સયાજીબાગ ખાતે ચાલવાનો છે। આ બાળમેળાના આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી અને પૂરા સ્ટાફને અને જે બાળકોએ બાળમેળામાં પાર્ટિસિપેશન કર્યું છે સૌ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું।